નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમનું અનેરું મહત્વ છે. આ દિવસે મંદિરના પટાંગણમાં હજારો મણ બોરની ઉછામણી કરાય છે. અહીં બોર ઉછાળવાથી બોબડું કે તોતડું બાળક સ્પષ્ટ બોલતું થઈ જશે તેવી માન્યતા છે. આજે પોષી પૂનમના અવસરે મહારાજના દર્શન માટે રાજ્યના ખૂણે ખૂણેથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેમના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું મહારાજના સમાધિ સ્થાન એટલે કે મંદિરના પટાંગણમાં 1.25 કિલોથી લઈને પોતાની યથાશક્તિ પ્રમાણે બોર ઉછાળીશ તેવી લોકો બાધા રાખતા હોય છે. કેટલાક લોકો તો પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળવાની પણ બાધા રાખે છે અને નીચે ઊભેલા ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે ઝીલે છે. આટલું જ નહીં, અહીં દેશ વિદેશથી પણ લોકો પોતાની બાધા પૂરી કરવા આવતા હોય છે. સંતરામ મહારાજનો મહિમા અનેરો છે. માત્ર પોષી પૂનમ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન મંદિર ભાવિક ભક્તોની ભીડથી ઉભરાયેલું હોય છે. આ સિવાય મહાસુદ પૂનમના દિવસે પણ મંદિરમાં સાકર વર્ષાનો અનેરો મહિમા છે. આ દિવસે અહીં હજારો કિલો સાકર ઉછાળવામાં આવે છે. આખા વર્ષમાં માત્ર આ દિવસે જ સમાધિ સ્થાનની મહાઆરતી કરવામાં આવે છે.